નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાનની જે ગાલા અસાઇનમેન્ટ છે એના ક્વેશ્ચન પેપર નંબર 2 એનો સેક્શન ડી એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોમાં જોશું. જો તમે આપણી ચેનલમાં નવા હો તો 78 62 88 44 36 આ મોબાઈલ નંબર ઉપર મેસેજ કરી દેજો, જેથી તેમાં તમામ વિષયના અસાઇનમેન્ટની પીપીટી, વિડિયોની લિંક અને તમામ માહિતી આ ગ્રુપમાં જ મળી જશે, જેથી કરીને તમારે ક્યાંય ગોતવા જવી પડશે નહીં. અને જો તમે YouTube ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ અને લાઈક જરૂરથી કરજો. અને વિડિયો જોયા બાદ જો તમને આ વિડિયો ગમે અને કંઈ જ હેલ્પફુલ લાગે તો વિડિયોમાં કોમેન્ટ કરી અને તમે અમને જણાવજો, જેથી કરીને બીજા વિડિયો તમારી સમક્ષ વહેલા પહોંચાડી શકીએ. ચાલો આપણે શરૂઆત કરીએ. સેક્શન ડી એમાં 47 પ્રશ્નથી ચાલુ થાય એટલે પ્રશ્ન 47 થી 54 માં કોઈ પણ 5 પ્રશ્ન લખવાના છે અને બધા જ પ્રશ્નના 4 માર્ક હશે. બની શકે કે એક પ્રશ્નમાં અંદર પેટા પ્રશ્ન 2 પણ હોય, તો એનું ખાસ ધ્યાન રાખવું મિત્રો. ચાલો 47મો પ્રશ્ન જોઈએ. વિરેન્જર પાવડરની બનાવટ રાસાયણિક સમીકરણ દ્વારા સમજાવો. તો ચાલો તેની બનાવટ પહેલા જોઈએ. CaOH2 એને કહેવાય કેલ્શિયમ એટલે કે અથવા તો શુષ્ક અથવા તો ફોડેલો ચૂનો CaOH2 પ્લસ એની ક્લોરીન સાથે પ્રક્રિયા થશે અને બનશે CaOCl2 એને કહેવાય વિરેન્જન પાવડર અને પાણી એમાં છૂટું પડશે. ક્લોરીન વાયુની શુષ્ક ફોડેલા ચૂના સાથેની પ્રક્રિયા કરતા એટલે કે આ બંનેની પ્રક્રિયા કરવાની અને મળશે શું? તો જે મળે પ્રક્રિયા કરતા વિરેન્જન પાવડર બને છે. તેનું અણુસૂત્ર જે આ છે CaOCl2, તેનું રાસાયણિક નામ છે કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ. ઓક્સિજન છે વચ્ચે એટલે એને ઓક્સી કહેવાય, કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ. ચાલો એના પછી જોઈએ તો વિરેન્જન પાવડરના ઉપયોગો. મિત્રો 4 માર્કનો છે એટલે 2 માર્કના ઉપયોગો અને 2 માર્કની બનાવટ. તેના ઉપયોગ ક્યાં ક્યાં થશે? તો ટૂંકમાં આટલું જ યાદ રાખવાનું. ટેક્સટાઇલ ઉદ્યોગમાં, કાપડ ઉદ્યોગમાં, પીવાના પાણીને જંતુમુક્ત કરવા માટે અને રસાયણ ઉદ્યોગમાં ઓક્સિડેશન કરતા તરીકે. આ 4 છે એના ઉપયોગ. આટલું લખો એટલે તમારો સંપૂર્ણ પ્રશ્ન પૂરો. 48મો પ્રશ્ન જોઈએ. આલ્કોહોલ અને સુક્રોઝ જેવા સંયોજનો હાઇડ્રોજન ધરાવે છે, પરંતુ તેઓ એસિડની માફક વર્ગીકૃત થતા નથી. તે સાબિત કરવા માટે એક પ્રવૃત્તિ વર્ણવો. તો મિત્રો પ્રવૃત્તિ જ્યારે પણ આવે ત્યારે મોટા ભાગની પ્રવૃત્તિમાં 4 માર્કનો પૂછાશે એટલે એમાં આકૃતિ દોરવી ફરજિયાત છે. ચાલો આવી એક પ્રવૃત્તિ લીધી છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ સાધન ગોઠવો. એક બીકર લ્યો, એમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ, એમાં રબરનું બૂચ નાખો, એક ખીલી એના બૂચ ઉપર 2 ખીલી રાખો, એક ખીલી હોય એમાં આપો વીજળી કોષ અને બીજી ખીલીનો જે છેડો હોય એમાં બલ્બ રાખો અને વચ્ચે રાખો સ્વિચ ચાલુ બંધ કરવા માટે. હવે દ્રાવણ તરીકે આલ્કોહોલ એટલે કે ઇથેનોલ ઉમેરો. એટલે કે આ દ્રાવણ છે કેવાનું છે ઇથેનોલ અથવા તો ગમે તે આલ્કોહોલ ઉમેરો. એનો અવલોકન નોંધો. ત્યારબાદ આલ્કોહોલને બદલે સુક્રોઝનું દ્રાવણ ઉમેરો. એટલે આ દ્રાવણ ખાલી કરીને સુક્રોઝનું દ્રાવણ લેવાનું અને અવલોકન નોંધો. તો અવલોકન શું થશે? તો બંને દ્રાવણો વખતે બલ્બ પ્રકાશિત થતો નથી, જે સૂચવે છે કે બંને દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી. બલ્બ ક્યારે મિત્રો પ્રકાશિત થાય? જ્યારે આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે તો અને માત્ર તો જ બલ્બ પ્રકાશિત થશે, નકર પ્રકાશિત થશે નહીં. તો આ પ્રવેગ સૂચવે છે કે ઇથેનોલ અને ગ્લુકોઝનું આયનીકરણ થતું નથી. જ્યાં વિદ્યુત પ્રવાહ તો જ પસાર થઈ શકે જો તેનું આયનીકરણ થતું હોય. પરિણામે તેમાં H+ આયનો મુક્ત થતા નથી. આયનીકરણ ના થતું હોય તો H+ ક્યાંથી મુક્ત થાય? જ્યારે એસિડના દ્રાવણોમાં H+ આયનો મુક્ત થતા હોવાથી તેના દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. આમ આલ્કોહોલ અને ગ્લુકોઝમાં હાઇડ્રોજન હોવા છતાં તેનું એસિડ શ્રેણીમાં વર્ગીકરણ થતું નથી. આ થઈ ગયો મિત્રો તમારો 48મો પ્રશ્ન પૂરો. ચાલો 39મો પ્રશ્ન. બંધારણીય સમઘટકો એટલે શું? બ્યુટેનના બંધારણીય સમઘટકો દોરો. સમઘટકો એટલે શું પહેલા તો આપણે એ સમજાવવાનું. એટલે કે એક કે બે લીટીમાં એની વ્યાખ્યા લખવાની. જે સંયોજનોમાં આણ્વીય સૂત્ર સમાન હોય, એટલે કે આ જે સૂત્ર હોય C3CH8 કે જે હોય C4H10 એ સમાન હોય, પરંતુ તેનું બંધારણ એટલે કે આપણે દિવાલ કરીએ એને બંધારણ કહેવાય. એટલે કે લખી અલગ રીતે લખી શકાય. એટલે કે બંધારણીય સૂત્રો ભિન્ન હોય એટલે અલગ અલગ હોય તેવા સંયોજનને બંધારણીય સમઘટકો કહે
છે. તો જોજો આપણે કેનો જોઈએ છે બ્યુટેનના બંધારણીય સમઘટક જોઈએ છે. બ્યુટેન એટલે 4 કાર્બન વાળો અણુ. તો જો 4 કાર્બન છે 1 2 3 અને 4. હવે એની સંયોજકતા પ્રમાણે હાઇડ્રોજન ગોઠવી દીધા એટલે કેટલા થયા 10 હાઇડ્રોજન. હવે આનો બંધારણ સમઘટક એટલે અલગ અલગ રીતે લખી શકાય. તો એને બીજા જોઈએ આ એક થયું. હવે બીજું એને આવી રીતે CH3 CH2 CH2 CH3 એ પણ લખી શકાય. એમાં પણ C4 એટલે કે 4 કાર્બન અને 10 હાઇડ્રોજન થશે એને n બ્યુટેન લખાય. એવી જ રીતે એને આપણે આમ પણ લખી શકીએ આ 3 હાઇડ્રોજન છે તો તને અલગ લખ્યા, આ તને અલગ લખ્યા, અથવા તો અહીં 4 કાર્બન સીધા હતા એની જગ્યાએ એક શાખા પાડી દીધી. અથવા તો એને આમ પણ લખી શકાય એને કહેવાય આઇસોબ્યુટેન. છેલ્લાથી બીજા કાર્બન ઉપર શાખા હોય એને આઇસો કહેવાય એટલે કે આઇસોબ્યુટેન. અને એ બધા સિંગલ બંધ છે એટલે બ્યુટેન. જો ડબલ બંધ હોય તો બ્યુટીન, ટ્રિપલ બંધ હોય તો બ્યુટાઇન લખવું પડે આપણે. ચાલો હવે એના પછીનો પ્રશ્ન જોઈએ. એમાં જતો આપણે પ્રશ્ન બી એસ્ટરીકરણ પ્રક્રિયા સહિત સમીકરણ સહિત સમજાવો. જો મિત્રો 4 માર્કમાં બે પ્રશ્ન લખવા પડે તો જ તમને 4 માંથી 4 માર્ક આવશે. એસ્ટરીકરણની પ્રક્રિયા સમજાવવાની છે. ખનિજ એસિડ ઉદ્દીપકની હાજરીમાં કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલ વચ્ચેની પ્રક્રિયાથી એસ્ટર અને પાણી નીપજે છે એટલે કે નીપજમાં પાણી મળે છે. પ્રક્રિયાને એસ્ટરીકરણની પ્રક્રિયા કહે છે. ઇથેનોઇક એસિડ એ ખનિજ એસિડ ઉદ્દીપકની હાજરીમાં પરિશુદ્ધ એટલે કે ફૂલે ફૂલ શુદ્ધ હોય એને પરિશુદ્ધ કહેવાય. પરિશુદ્ધ આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરી ઇથેનાઇલ એસિટેટ બનાવે છે અને ઉપજ એટલે કે નિપજ જે હોય છે તે પાણી નિપજે છે એટલે કે ઇથેનાઇલ એસિટેટ અને પાણી નિપજ મળે છે. જેનું આ સૂત્ર અથવા તો પ્રક્રિયા આ રીતે તમે જોઈ શકો છો. એના ઉપયોગો એસ્ટર એના ગુણધર્મો કેવા છે તો મીઠી વાસ ધરાવે છે. એ અત્તર બનાવવા તેમજ સ્વાદ ઉત્પન્ન પદાર્થ તરીકે પણ ઉપયોગી છે. કારણ કે મીઠી વાસ ધરાવે એટલે આપણે અત્તર અથવા તો સ્પ્રે હોય એમાં પણ એનો ઉપયોગ થાય છે. ચાલો હવે એના પછીનો પ્રશ્ન 50મો પ્રશ્ન જોઈએ. ઉત્સર્જન એટલે શું? મનુષ્યના ઉત્સર્જન તંત્રની આકૃતિ દોરી રચના વર્ણવો. જો મિત્રો પરીક્ષામાં તમને જ્યારે પ્રશ્ન પહેલો પૂછાય પહેલા એનો જ જવાબ લખવાનો. પહેલો પ્રશ્ન શું છે આમાં આની અંદર ઉત્સર્જન એટલે શું? તો કે મનુષ્યના ઉત્સર્જન તંત્રમાં એક જોડ મૂત્રપિંડ, એક જોડ મૂત્રવાહિની અને એક મૂત્રાશય અને મૂત્ર માર્ગનો સમાવેશ થાય છે. એટલે કે આના તમામ દ્વારા શરીરમાં વધેલા નકામા કચરાને બહાર કાઢવામાં આવે છે. તેને કહેવાય ઉત્સર્જન. આ મનુષ્યના ઉત્સર્જન તંત્રની આકૃતિ દોરવાની. તો આ થઈ આકૃતિ. જો આમાં ડાબા મૂત્રપિંડની શિરા, આ શિરા ના લખો તો ચાલે પણ ખાસ મૂત્રપિંડ, ડાબુ મૂત્રપિંડ, જમણું મૂત્રપિંડ, મૂત્રવાહિની અને મૂત્રાશય અને આ છે મૂત્ર માર્ગ. એ ખાસ વ્યવસ્થિત દેખાય એવી રીતે તમારે પરીક્ષામાં આકૃતિ દોરવી. હવે એના કાર્યો વર્ણવવાના. તો મૂત્રપિંડનું કાર્ય શું? તો કે એક જોડ મૂત્રપિંડ ઉદરમાં કરોડ સ્તંભની કશેરુકાઓની બંને પાર્શ્વ બાજુએ આવેલું હોય છે. હવે એનું કાર્ય લખેલું છે નીચે. મૂત્રપિંડમાં રુધિરમાંથી ગાળણ દ્વારા નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યો અલગ પડે છે અને મૂત્રનું નિર્માણ થાય છે. મૂત્રવાહિની શું કાર્ય કરશે? તો કે મૂત્રપિંડને મૂત્રાશય સાથે જોડાણ કરતી એક જોડ લાંબી નલિકા છે અને એનું કાર્ય મૂત્રપિંડમાં નિર્માણ થયેલું મૂત્રવાહિની દ્વારા મૂત્રાશયમાં જાય છે. એટલે મૂત્રપિંડમાંથી જે પણ મૂત્ર નિર્માણ થયું હશે મૂત્રવાહિની દ્વારા મૂત્રાશયમાં જશે. મૂત્રાશયનું કાર્ય શું રહેશે? તો કે તે ક્યાં આવેલું છે? તેનું કાર્ય શું? તો કે મૂત્રનો સંગ્રહ કરતી સ્નાયુમય કોથળી છે. એ મૂત્રનો હંગામી સંગ્રહ કરે છે એટલે કે જેટલું આવે એનો તાત્કાલિક સંગ્રહ કરી લેશે. પણ એ તમામ મૂત્ર રાખશે ને પણ એનો પણ નિકાલ કરવો જરૂરી છે. તો એ શું થશે? તો કે મૂત્ર માર્ગ દ્વારા. તો કે મૂત્રાશયની શરીરની બહાર ખુલતા છિદ્ર સુધીની લંબાઈનો માર્ગ છે. તેના દ્વારા મૂત્રનું ઉત્સર્જન થાય છે એટલે કે બહાર ફેંકવામાં આવે છે. આ થઈ ગયું આપણે મનુષ્યમાં ઉત્સર્જન તંત્ર. હવે 51મો પ્રશ્નમાં પણ બે છે એ અને બી. એમાં એ છે આપણા જઠરમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડની ભૂમિકા. તો ચાલો એની આપણે ભૂમિકા શું સીધો જવાબ લખવાનો. પહેલા અમે લખવું હોય તો જવાબમાં લખી શકીએ કે આપણા જઠરમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડની ભૂમિકા નીચે મુજબ છે. એમાં પહેલું ખોરાક સાથે જઠરમાં દાખલ થયેલા બેક્ટેરિયા અને અન્ય સૂક્ષ્મ જીવોનો નાશ કરે છે. બીજું જઠરમાં એસિડિક માધ્યમ જાળવે છે.
પેપ્સિન ઉત્સેચકની પ્રક્રિયામાં મદદરૂપ થાય છે, અદ્રાવ્ય ક્ષારોને ઓગાળે છે. આ તમામ કાર્ય થઈ ગયા જઠરમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડના. હવે એમાં 51 માં બીજો પ્રશ્ન છે, તફાવતના બે મુદ્દા આપો, રુધિર અને લસિકા. એટલે કે આમાં જો મિત્રો 5 મુદ્દા છે, પણ તમે પરીક્ષામાં ઓછામાં ઓછા 2 તો લખવા ફરજિયાત છે, બની શકે તો 3 લખો. એમાં પહેલો મુદ્દો રુધિર. રુધિર લાલ રંગની જીવંત પ્રવાહી સંયોજક પેશી છે. લસિકા રંગવિહીન પેશી જળ છે. બીજો મુદ્દો રુધિરમાં પ્રવાહી રુધિર રસ અને મુક્ત રુધિર કોષો હોય છે, જ્યારે લસિકામાં કેટલાક પ્રમાણમાં રુધિર રસ, પ્રોટીન અને રુધિર કોષો રક્તકણ સિવાયના હોય છે. રુધિરમાં ત્રીજો મુદ્દો રુધિર હૃદય, ધમનીઓ, શિરાઓ અને રુધિર કેશિકાઓમાં વહન પામે છે, જ્યારે લસિકા આંતરકોષીય સ્થાનો, લસિકા વાહિકાઓ અને લસિકા વાહિનીઓમાં વહન પામે છે. રુધિર સ્વતંત્ર પ્રવાહી સંયોજક છે, જ્યારે લસિકા રુધિરમાંથી છૂટું પડી રુધિર પરિવહનમાં પાછું વળે છે. પાંચમો મુદ્દો રુધિર પોષક દ્રવ્યો, ઉત્સર્ગ દ્રવ્યો, શ્વાસન વાયુઓ વગેરેનું વહન કરે છે, જ્યારે લસિકા નાના આંતરડા દ્વારા અભિશોષણ પામેલી ચરબીનું વહન કરે છે. બસ આમાંથી કોઈ પણ તમને સહેલા લાગતા હોય 3 મુદ્દા તો ઓછામાં ઓછા પાકા કરી લેવા. ચાલો હવે જોઈએ 52મો પ્રશ્ન. ગુરુદ્રષ્ટિની ખામી અથવા હાઇપરમેટ્રોપિયા એટલે શું? આ ખામી થવાના કારણો જણાવો, તેને કેવી રીતે નિવારી શકાય તેને યોગ્ય આકૃતિ દ્વારા જણાવો. પહેલો જ પ્રશ્ન આમાં શું છે 52માં, ગુરુદ્રષ્ટિની ખામી અથવા હાઇપરમેટ્રોપિયા એટલે શું? તો એનો જવાબ જુઓ અહીંયા. આંખની ખામી કે જેના લીધે વ્યક્તિ દૂરની વસ્તુને સ્પષ્ટપણે જોઈ શકે છે, પરંતુ નજીકની વસ્તુને સ્પષ્ટપણે દેખાતી નથી અથવા જોઈ શકતી નથી, તેને ગુરુદ્રષ્ટિની ખામી કહે છે. મિત્રો ખાસ યાદ રાખજો કે ગુરુદ્રષ્ટિમાં દૂરનું જોઈ શકાશે પણ નજીકનું જોઈ શકાશે નહીં, એને ગુરુદ્રષ્ટિની ખામી અથવા તો હાઇપરમેટ્રોપિયા કહે છે, આ એનું ઇંગ્લિશ નામ છે. તો ગુરુદ્રષ્ટિની ખામી એટલે કે હાઇપરમેટ્રોપિયા થવાના કારણો કયા કયા છે એ જોવાનું. તો કે એના થવાના કારણો નીચે મુજબ છે. પહેલું કારણ, આંખના લેન્સની ખૂબ જ ઓછી વક્રતાના લીધે તેની કેન્દ્ર લંબાઈમાં ઘણો વધારો થવો, અથવા આંખનો ડોળો હોય ખૂબ નાનો થવો, એટલે કે નેત્રપટલ અને આંખના લેન્સ વચ્ચેનું અંતર ઘટવું. આ કારણના લીધે 25 સેમી જો મિત્રો હવે આપણે આ કારણે ને લીધે 25 સેમી અંતરે રહેલી વસ્તુમાંથી આવતા સ્ટોપ રેકોર્ડિંગ, પ્રીવ્યુ નોટ અવેલેબલ. આ સ્લાઇડ થઈ ગઈ છે દેખો. ના આટલું બાકી છે, એટલે તો બે એકલી જ બાકી છે. હા નેક્સ્ટ સ્લાઇડ પર હા અહીંયા હવે મિત્રો જુઓ, હવે જે આપણે જોયું હતું એની આકૃતિ આપણે અહીં દર્શાવેલી છે. જુઓ આ આપણે કોઈ પણ પ્રકાશનું કિરણ આવે છે એ અહીં આપણે નેત્રપટલ હોય છે ત્યાંથી આપણે એનું વક્રીભવન થાય છે અને આ એનું નિવારણ છે. અને નીચે આ જો n છે ગુરુદ્રષ્ટિની ખામી વાળું બિંદુ છે, પછી n ડેશ સામાન્ય આંખનું બિંદુ, આ n ડેશ છે, એટલે કે અહીંથી આપણે વક્રીભવન વ્યવસ્થિત થાય છે. જો આ n છે અહીંયા તો ખામી હોય છે અને આ એનું પ્રતિબિંબ રચાય છે. તો ચાલો હવે એના પછીની નેક્સ્ટ સ્લાઇડ જોઈએ. 53મો પ્રશ્ન, સોલેનોઇડ એટલે શું? આકૃતિ દોરી વિદ્યુત પ્રવાહ આધારિત સોલેનોઇડના કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતાઓ જણાવો. પહેલા તો સોલેનોઇડ એટલે શું એ જોવાનું. અલગ કરેલા તાંબાના તારના અત્યંત નજીક વીંટાળેલા ઘણા વર્તુળાકાર આંટા વડે બનતા નળાકાર જેવા આકારને સોલેનોઇડ કહે છે. જો અહીંયા આકૃતિ તમને દર્શાવેલી છે. અથવા તો બીજી ભાષામાં કેવું હોય તો પાસે વીંટાળેલા અલગ કરેલા તાંબાના એટલે કે વાહક હોય, ગમે તાંબાની જગ્યાએ કોઈ પણ ચાલે, વાહક તારના હેલિકલ ગૂંચળને સોલેનોઇડ કહે છે. જુઓ તમે આકૃતિ જોઈ શકો છો. જ્યારે સોલેનોઇડમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે તેની અંદર તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, કારણ કે જો આ ગૂંચળા જેવું છે એટલે ત્યાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. વિદ્યુત પ્રવાહ આધારિત સોલેનોઇડના કારણે તેની અંદર અને તેની આસપાસ રચાતા ચુંબકીય ક્ષેત્રની
ચુંબકીય ક્ષેત્રોની ભાત એટલે કે ચિત્ર આકૃતિમાં દર્શાવે છે. હવે નેક્સ્ટ સ્લાઇડમાં એનું ચિત્ર પણ દર્શાવેલ છે. તો આ સોલેનોઇડની વ્યાખ્યા થઈ ગઈ અને એનું ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે એથી. હવે શું જોશું તો કે ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતા જોવાની છે. જો વિદ્યુત પ્રવાહ આધારિત સોલેનોઇડ વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતાઓ પછી એ નીચે લખવું તો લખી શકાય કે નીચે મુજબ છે. તમે જોઈ શકો છો જો આ સોલેનોઇડની આખી વિદ્યુત અહીંથી પસાર થઈ અને જો આ દેખાય છે એની ક્ષેત્ર રેખા છે. નીચે છે આ બાજુ છે, ઉપર છે આ બાજુ છે, પરંતુ આ વચ્ચે ક્યાંય ભેગી થતી નથી. ખાસ ધ્યાન રાખજો. વિદ્યુત પ્રવાહ આધારિત સોલેનોઇડના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ગજિયા ચુંબકના કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર જેવું જ છે. સોલેનોઇડનો એક છેડો ગજિયા ચુંબકની માફક ચુંબકીય ક્ષેત્ર ધ્રુવ N અને બીજો છેડો ચુંબકીય દક્ષિણ ધ્રુવ એટલે કે S તરીકે વર્તે છે. સાઉથ અને નોર્થ એટલે N અને S નામ આપ્યા. સોલેનોઇડના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પરસ્પર સમાંતર સુરેખાઓ છે એટલે કે વચ્ચે છે જો સુરેખ છે એટલે ભેગી થતી નથી. પછી એની ઉપરની ઉપર જાય છે અને નીચેની બધી નીચે વર્તુળાકાર ગૂંચળું બને. સોલેનોઇડના અંદરના વિસ્તારમાં દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્ર સમાન હોય છે એટલે કે સોલેનોઇડના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર હંમેશા એનું મૂલ્ય સમાન જ હોય. વિદ્યુત પ્રવાહ આધારિત સોલેનોઇડના અંદરના વિસ્તારમાં ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર B નું મૂલ્ય એટલે કે એની અંદર જે મૂલ્ય હોય એને B કહેવામાં આવે છે. હવે એમાં કેવું હોય મૂલ્ય B હોય કેવું હોય તો કે તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ I ના સમપ્રમાણમાં હોય. સોલેનોઇડના એક લંબાઈ દીઠ આંટાની સંખ્યા એટલે જેટલા આંટા હોય n ના સમપ્રમાણમાં હોય છે. જેટલા આંટા વધુ હશે એટલું ચુંબકીય ક્ષેત્ર કેવું હશે પ્રબળ એટલે કે એનું મૂલ્ય વધારે હશે. ચાલો હવે છેલ્લો પ્રશ્ન અને 54મો પ્રશ્ન એમાં આ શૃંખલાના પોષક સ્તર જણાવો. જો મિત્રો 4 માર્કના પ્રશ્નમાં ખાલી જણાવો એટલે ખાલી આ એવું ના કહી દેવાનું કે આટલા જ છે. પણ નિવસન તંત્રના સજીવો તેમની ખોરાક જરૂરિયાત માટે પરસ્પર એકબીજા પર આધાર રાખે છે. ક્રમિક રીતે એકબીજા પર ખોરાક આધારિત સજીવો આહાર શૃંખલાની રચના કરે છે. આહાર શૃંખલા વિવિધ જૈવિક સ્તરો પર ભાગ લેનારા સજીવોની શૃંખલા છે. આહાર શૃંખલા સામાન્ય રીતે 3 અથવા 4 ચરણની હોય છે. આહાર શૃંખલાના દરેક ચરણ અથવા તો તબક્કો કે કડી પોષક સ્તરની રચના કરે છે. ઉત્પાદકો એટલે કે સ્વયંપોષીઓ જેમ કે વનસ્પતિઓ પ્રથમ પોષક સ્તર છે. તેઓ પ્રકાશ સંશ્લેષણ ક્રિયા દ્વારા સૌર ઉર્જાનું શોષણ કરી તેનું ખોરાક સ્વરૂપે રાસાયણિક ઉર્જામાં સ્થાયીકરણ કરે છે. જો આહાર શૃંખલા છે આ વનસ્પતિ એને કોણ ખાશે તો હરણ એવા નાના તૃણાહારી પ્રાણીઓ એને કોણ ખાશે તો કે વાઘ, દીપડો, ચિત્તો મોટા માંસાહારી પ્રાણી. એવી જ રીતે બીજી આહાર શૃંખલા નાના વનસ્પતિ એને કીટાણુ ખાશે, કીટાણુને દેડકો ખાશે, દેડકાને સાપ ખાશે, સાપને અન્ય પ્રાણીઓ ખાશે. એના પછી આ ત્રીજું વીંછી ને પછી માછલીને કોણ ખાશે તો કે બગલો અથવા બતક જે હોય તે. ચાલો હવે આપણે જોઈએ એના પછી આહાર શૃંખલાના પોષક સ્તરો જોઈ લીધા. હવે એમાં ઉપભોગીઓ પહેલા આપણે પ્રથમ સ્તર જોઈ લીધું. ઉપભોગી એટલે વિષમપોષીઓ જે અન્ય ઉપર આધાર રાખે. ઉપભોગીઓ ખોરાક સ્વરૂપે અન્ય સજીવોમાંથી ઉર્જા મેળવે છે. તૃણાહારી અથવા પ્રાથમિક ઉપભોગીઓ દ્વિતીય પોષક સ્તર નાના તે માંસાહારી અથવા દ્વિતીય ઉપભોગીઓ તૃતીય પોષક સ્તર અને તે મોટા માંસાહારીઓ અથવા તૃતીય ઉપભોગીઓ ચોથા પોષક સ્તરનું નિર્માણ કરે છે. આવી રીતે 4 સ્તરનું નિર્માણ થાય છે. આ થઈ ગયો આપણો અહીં પ્રશ્ન પૂરો. હવે એના પછીનો 54માનો બી જૈવ વિશાલન એટલે શું? નિવસન તંત્રના વિવિધ સ્તરો પર તેની અસર જણાવવાની છે. તો કે સજીવો તેમની આહાર એટલે કે ખોરાકની જરૂરિયાત માટે એકબીજા પર આધારિત રહી આહાર શૃંખલાની રચના કરે છે. આ આહાર શૃંખલા દ્વારા ઉર્જા અને પોષક દ્રવ્યો ક્રમશઃ એક પછી એક ઉપલા પોષક સ્તરોમાં વહન પામે છે. જો નિવસન તંત્રના જૈવ ઘટકોમાં કોઈ જૈવ અવિઘટનીય પદાર્થ પ્રવેશ કરે તો ઉપલા પોષક સ્તરે તેની સાંદ્રતામાં ક્રમશઃ વધારો થાય છે અથવા તો થતો રહે છે. કૃષિ વનસ્પતિઓના વિવિધ રોગ તેમજ કીટકોને બચાવવા માટે અનિયંત્રિત જે આપણા નિયંત્રણમાં ના હોય જંતુનાશકો અને રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે. આ રસાયણો ભૂમિ અને પાણીના સ્ત્રોતમાં ભળે છે. ભૂમિ અથવા પાણીમાં રહેલ વનસ્પતિના શરીરમાં અન્ય ત્યાંથી તૃણાહારીઓ તેમજ તૃણાહારીમાંથી માંસાહારીમાં શરીરમાં પ્રવેશે છે. આ રસાયણો જૈવ અવિઘટનીય હોવાથી એટલે કે એનું વિઘટન ક્યારેય થતું નથી. તેઓ પ્રત્યેક પોષક સ્તરમાં વધારે સંગ્રહ પામતા જાય છે. તેને જૈવ વિશાલન ઘટના કહે છે.
કોઈ પણ આહાર શૃંખલામાં મનુષ્ય ટોચના સ્થાને છે, તેથી આપણા શરીરમાં આ રસાયણો સૌથી વધુ માત્રામાં સંચય એટલે કે સંગ્રહ પામતા હોય છે. તેથી કૃષિ ઉત્પાદન વધારે મેળવવા આ રસાયણો આવશ્યક હોવા છતાં તેને નિયંત્રણમાં રાખવા નિયંત્રણ ઉપયોગ કરવો જોઈએ. એટલે કે આપણે જેટલા જોઈએ એટલો જ ઉપયોગ કરવો જોઈએ, વધારે ઉપયોગ કરવો જોઈએ નહીં. અહીં આપણે મિત્રો તમામ પ્રશ્નોનું સોલ્યુશન અહીં સંપૂર્ણ પૂર્ણ થાય છે. જો તમે આપણા ચેનલમાં નવા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, અને જો તમને વિડીયો કંઈ ગમ્યો હોય અથવા કંઈ હેલ્પફુલ લાગ્યું હોય તો જરૂરથી મિત્રને શેર કરજો અને કોમેન્ટ કરી અમને જણાવવા નમ્ર વિનંતી છે. થેન્ક યુ.